હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચલો, મારા યુટ્યુબ ફેમિલીમાં તો ઘણા બધા મેમ્બર વધી ગયા છે. હવે ઓલમોસ્ટ 4000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. અત્યારે એક્ઝેક્ટ આંકડો કહું તો મારા સબસ્ક્રાઈબર છે 3916 સબસ્ક્રાઈબર છે. તો મને એમ થયું કે ચલો, હવે ઘણા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા છે, નવી ફેમિલી બની ગઈ છે, તમારું ઘર પણ બતાવું. ચલો, તો આજે હું કરાવીશ હોમ ટૂર, મારું ઘર બતાવીશ. એવડું મોટું તો ઘર છે નહીં, થોડી વારમાં જ વિડીયો પૂરો થઈ જશે. 1 BHK ઘર છે મારું, 1 બેડરૂમ હોલ કિચન અને એક નાની એવી ગેલેરી. તો ચલો, આજે હું તમને મારું ઘર બતાવું અને હું ક્યાં વિડીયો ઉતારું છું એ પણ બતાવું. ચલો, તો પહેલાં તો બધાનું વેલકમ છે, પધારો સા અમારા ઘરમાં. તો ચલો, હવે હોમ ટૂર ચાલુ કરીએ ઘરની. તો આ છે અમારી લોબી. અહીંયા છે 3 ઘર, બધા સામે છે, 6 ઘર છે. આ બાજુ લિફ્ટ છે, આ બાજુ સીડી છે અને અમારું ઘર છે વચ્ચે. તો ચલો, હવે તમને બતાવું. આ જાળી, દરવાજો અને આ છે અમારો હોલ. તો ચલો બતાવું. પહેલાં હોલમાં એન્ટર થતા અહીંયા છે ટીવી, જાનુબેનના ઢીંગલા છે. પછી આ છે કોર્નર, આમાં પણ જાનુબેનના ઢીંગલા છે ઘણા બધા. પછી આ છે જાનુબેનનું ટેબલ અને ખુરશી. આ મારી રિંગ લાઇટ છે. પછી આ સ્ટીકર તમે જોવો છો ને, આ સ્ટીકર મેં મીશોમાંથી મંગાવેલું છે ગયા વર્ષે દિવાળીમાં. વોલ સ્ટીકર છે. તો આ બધી દિવાલમાં ચીપકી જશે અને આ ખાલી 120 રૂપિયાનું જ છે. અને આ પણ સ્ટીકર મેં મીશોમાંથી મંગાવેલું છે. આ ખાલી 80 રૂપિયાનું સ્ટીકર છે. મસ્ત સ્ટીકર છે, લાગ્યા પછી આનો બહુ સરસ લુક આવે છે. અને મેં આનો એક વિડીયો પણ બનાવેલો છે, કઈ રીતે લગાડવા, આના પાર્ટ્સ અલગ અલગ આવે છે. તો આ અમારો હોલ છે, 2 સેટી, અંબેમાનો ફોટો. પછી આ બાજુ ખૂણામાં આવશે સંડાસ બાથરૂમ. અહીંયા આવશે એક બારી. 6 વાગી ગયા છે અને જાનવી ગઈ છે ટ્યુશનમાં. આ બારીથી કંઈક અમારે આવું દેખાય છે, સામેનો બ્લોક દેખાય છે અને અમારો એક અહીંયા કોમન પ્લોટ છે સોસાયટીનો, એ દેખાય છે. ચલો, હવે બતાવું બેડરૂમ. તો બેડરૂમ, અમારો બેડરૂમ છે. એક મિનિટ, હું લાઇટ કરી દો ભાઈ, કપડાં અંકેલવાના બાકી છે, થોડુંક ઇગ્નોર કરી દેજો. આ અમારો બેડરૂમ છે, બસ એવડો જ છે. અહીંયા પણ એક બારી છે. પછી અમારા બેડરૂમમાં પ્રેમાનંદજી મહારાજનો ફોટો, જે સ્પેશિયલી મેં ગોકુળ મથુરાથી મંગાવેલો છે, વૃંદાવનથી. અને એક આ છે રાધા કૃષ્ણ, આ મેં લીધેલા છે લાલ દરવાજાથી. પછી આ બાજુનો જે ભાગ છે, આ અહીંયા છે અમારો કબાટ. પછી આ છે ચોપડા અને અહીંયા જાનુનો કબાટ છે, એ હર વખતે વિખાઈ ગયેલો જ હોય. તો આવું કંઈક ઘર છે. અહીંયા છે માળિયામાં બહુ બધો સામાન. આ છે અમારું કુલર, જે અમે ઉનાળામાં ઉતારીએ છીએ કેમકે ગરમી બહુ થાય એટલે. તો આ બેડરૂમ હતો. હવે ચલો બતાવું તમને મારું રસોડું. તો અહીંથી એન્ટર થતા આ છે અમારું, આમ હોલમાંથી જ તમને આખું ઘર દેખાય છે. આ બાજુ બેડરૂમ, આ બાજુ કિચન. અને અહીંયા કેવું છે કે એકદમ સામે જ ઘર છે, એટલે સામે પાડોશી નથી અમારા. અત્યારે હોય તો એનો આખો હોલ દેખાય, એને અમારો હોલ દેખાય. તો આ છે અમારું ફ્રીજ. અને આ જે છે ને, એ અમે લીધું હતું આબુથી. અમે આબુ ગયા હતા ને ફરવા, ત્યારે આનો 3નો બહુ મસ્ત સેટ આવે, પણ બહુ મોંઘો હતો અને જગ્યાએ નથી રાખવા માટે, એટલે પછી મેં એક લીધું છે. અહીંયા સીલિંગ ફેન અમે નથી રાખ્યો, એટલે અમે ટેબલ ફેન રાખ્યો છે. અને હું રસોઈ બનાવતી હોય ત્યારે સીધો મારે પવન આવે. પછી આ અવળું રસોડું છે અમારું. તો અહીંયા છે ભગવાનનું મંદિર રસોડામાં, કેમ કે બીજી કંઈ જગ્યા છે નહીં. ચલો, અમારા ભગવાનને બતાવી દઈએ તમને બધાને. ગણપતિ બાબા, કૃષ્ણ ભગવાન, ગાયત્રીમાં, અંબાજી બધા છે, બરાબર. પછી આ કંઈક, અહીંયા કોઈ ફર્નિચર નથી એટલે સામાનનું થોડુંક દિક્કત થાય અમારે. આ છે અમારો ઘોડો. અહીંયા નાના મોટા ડબલા ડુબલી બધા મૂક્યા છે. અને આ મારું કિચન છે. અહીંયા પણ માળીઓ આપેલું છે અને એમાં બહુ બધો સામાન ભરેલો છે. અહીંયા નીચે પણ નાના ડબ્બા ડબ્બી બધું મૂક્યું છે, કેમ કે ફર્નિચર હોય તો તમે વ્યવસ્થિત ગોઠવી શકો, પણ ફર્નિચર વગર પછી આવવું જોઈએ. અને તમે મારા ઘણી વખત બેકગ્રાઉન્ડમાં આ મારું પ્લેટફોર્મ જોયું હશે. અને હું અહીંયા જ વિડીયો શૂટ કરું છું. મારા બધા શોર્ટ્સ વિડીયો છે, કોમેડી વિડીયો તમે જોવો છો. હું છે ને અહીંયા બારીએ મોબાઈલ રાખું છું અને મારા વિડીયો શૂટ કરું છું.
પછી છે અમારા ઘરમાં ગેલેરી છે, ગેલેરી ગણો, ચોકડી ગણો, જે એ બસ આ છે એટલી કેવી. અહીંયા અમારું મશીન છે, બરાબર. આ નાની કેવી ચોકડી છે અને અહીંથી આ દેખાય છે આખી સોસાયટી, તો તમે જોઈ શકો છો. આ બાજુમાં અહીંયા અમારે સોસાયટીની બાજુમાં ગાર્ડન છે. આ સોસાયટીનો કોમન પ્લોટ છે જ્યાં નાના મોટા પ્રસંગ બધાય. તો ભાઈ આ હતું અમારું ઘર, બતાવી દીધું તમને. તો કેવું લાગ્યું પ્લીઝ મને કોમેન્ટ કરજો. અને હા, જો પેલા વોલ સ્ટીકરની કોઈ પણ જાણકારી જોતી હોય ને તો એનો ઓલરેડી વિડીયો છે જ, કઈ રીતે લગાડવા. અને હા, એ દરેક વોલમાં ચાલશે. પ્લાસ્ટર હશે તોય, પુટ્ટી હશે તોય, બધી રીતે ચાલશે. અને લગાડ્યા પછી બહુ ખરેખર સુપર લાગે. કોઈ ન કહી શકે કે આ જસ્ટ 200 રૂપિયામાં 2 વસ્તુ થઈ ગઈ છે. તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું મારું ઘર. અને મળશું ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.